હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. પુત્રવધુએ સાસુનો મુખવટો કાઢી નાખ્યો. રાનિયાના લગ્નને થોડા જ અઠવાડિયા થયા હતા અને તેણે આખા ઘરની સારી રીતે સંભાળ લીધી હતી. પુત્રવધુ, તમે બહારના રૂમ અને બાલ્કની સાફ કરવાનું છોડી દો, હું કરીશ. રાનિયા તરત જ તેણે આખું ઘર સાફ કરવાનું શરૂ કર્યું. સફાઈ કર્યા પછી તેના સાસુ રમાજી બહારના રૂમમાં આવ્યા અને તેમને અટકાવ્યા. અરે મમ્મી, તમે આ કેમ કરશો? હું તે કરીશ, માત્ર આ રૂમ અને બાલ્કની બાકી છે. તું અહીં થોડું કામ કરતી હતી એટલે મેં તને ખલેલ પહોંચાડી નથી, રાનિયાએ કહ્યું. તમે અંદર જાઓ અને તમારા કપડાં ધોઈ લો, ત્યાં સુધી હું અહીં બહાર ઝાડુ મારીને સાફ કરીશ. રાનિયાના હાથમાંથી સાવરણી લેતા રામજીએ કહ્યું. મમ્મી, થોડી વાર લાગશે, પછી હું કપડાં પણ ધોઈશ. લાવો, હું લગાવી દઈશ, રાનિયાએ કહ્યું. ના ના, મારી વહાલી વહુ લોકોનું ધ્યાન ખેંચશે, તું અંદરનું કામ જોજે, રમાજીએ ખૂબ જ પ્રેમથી કહ્યું. રાનિયાના લગ્ન થયાને થોડા દિવસો જ થયા હતા. સાસરિયાના ઘરમાં સાસુ, સસરા અને ભાભી હતા. તેના સાસરિયામાં બધા કામ હાથથી કરવા પડતા હતા, જ્યારે રાનિયાના મામાના ઘરે આ બધા કામ કરવા માટે નોકર હતા. તેમ છતાં લગ્નના બીજા જ દિવસથી રાનિયાએ ઘરના દરેક કામમાં મદદ કરવાનું શરૂ કરી દીધું. બહાર બાલ્કનીમાં, લાવ ભાભી, હું કપડાં સુકાવી દઈશ. રાનિયા ઘણા કપડાં ધોઈને ઊભી થઈ કે તરત જ તેની ભાભી કાવ્યાએ ધોયેલી ડોલ લેવા હાથ લંબાવ્યો. કપડાં? અરે બહેન, હું તેમને સૂકવીશ, બસ તમે બીજું કોઈ કામ કે જોજો, રાનિયા બોલી. ના ભાભી, હું કપડાં સૂકવીશ, અમારી વાલી ભાભી લોકોનું ધ્યાન ખેંચશે. તમારે થોડું કામ તો કરવું જ પડશે ને? તો સારું, તમે વાસણો ધોઈ લો, કાવ્યાએ પ્રેમથી કહ્યું. અરે બહેન, શું કોઈની આવી આંખ છે? મને એક સમયે એક કાર્ય પૂર્ણ કરવા દો. લાવો, હું સૂકવી દઈશ, રાનિયાએ વિનંતી કરી. ભાભી, તમે નવા છો એટલે અહીંના લોકોને ઓળખતા નથી. દરેક વ્યક્તિ ખૂબ જ ઈર્ષ્યા કરે છે. હું તને ક્યાંક જોઉં તો, અને તારી પાસે કામની કોઈ કમી છે? કાવ્યાએ હસીને કહ્યું. પણ બહેન, અમારા પડોશમાં બધા પોતપોતાના સગા તરીકે રહે છે, રાનિયાએ આશ્ચર્ય સાથે કહ્યું. પરંતુ દરેક જણ બીજા કરતાં વધુ ઈર્ષ્યા કરે છે. તને પણ ધીરે ધીરે સમજ પડી જશે, રમાજીએ કહ્યું. રાનિયાએ ચૂપચાપ ધોયેલા કપડાંની ડોલ કાવ્યાને આપી અને પોતે વાસણો ધોવા આંગણામાં બેસી ગઈ. દિવસો આમ જ વીતવા લાગ્યા. રાનિયા અંદરના બધા કામ એકલા જ કરતી અને જ્યારે પણ બહારનું કોઈ કામ કરવાની જરૂર પડતી ત્યારે ક્યારેક સાસુ તો ક્યારેક ભાભી પ્રેમથી નજર લગ જાયેગી કહીને કામ કરવાની ના પાડી દેતા. તેણીએ તેના પતિ રવિ સાથે ઘણી વખત આ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે તે હસીને ટાળી દેતો હતો. એક બપોરે રસોડાનું બધું કામ પૂરું કરીને રાનિયા આંગણામાં વાસણો ધોતી હતી ત્યારે રમાએ તેને બોલાવી. પડોશમાં રહેતી કેટલીક સ્ત્રીઓ તેને મળવા આવી હતી. જ્યારે તેણીએ તેના ચરણ સ્પર્શ કર્યા ત્યારે તેઓએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું, બેસો પુત્રવધુ, લાગે છે કે તમે આરામ કરી રહ્યા હતા અને અમે અહીં આવીએ છીએ. ના આંટી, હું જ છું, રાનિયા કંઈક બોલવા ગઈ પણ વચ્ચે રમજીએ તેને અટકાવીને કહ્યું. હા, હવે તેને રાત્રે પણ બરાબર ઊંઘ નથી આવતી, એટલા માટે હું તેને બપોરે સૂઈ જાઉં છું, રમાજી હસ્યા અને આંખો મીચી. પુત્રી, ભાભી તમે તેની પાંપણ પર રાખે છે, કાકી સાસુએ કહ્યું. ભાભી, રાનિયાએ આશ્ચર્યથી તેના સાસુ તરફ જોયું. તેણીએ કંઈક બીજું કહ્યું જ્યારે રામજીએ અટકાવ્યા અને કહ્યું, મારું આખું જીવન કામ કરવા માટે છે. તેણી હમણાં જ આવી છે. ઓછામાં ઓછું તેને થોડા દિવસ રમવાનું અને ખાવાનું મળી ગયું. રામ સાચું કહેતા હતા, પણ આજકાલ કંઈ સાસુ પોતાની વહુ વિશે આટલું વિચારે છે? ધન્ય છે તમે, રાનિયા, તું બહુ નસીબદાર છે, સાસુએ કહ્યું. અત્યાર સુધી કાવ્યા મારી સાથે તમામ કામ સંભાળે છે, રામજીએ હસતા હસતા કહ્યું. રાનિયા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ.
તે કંઈ બોલે તે પહેલાં રામજી ફરી બોલ્યા, ઠીક છે દીકરા, જા તમારા પોતાના હાથથી થોડી સરસ ચા બનાવો. બધાને ગમશે કે પુત્રવધુએ પોતે જ તેમના માટે ચા બનાવી છે. જુઓ, ત્યાં ચાપત્તી અને ખાંડના બોક્સ રાખવામાં આવ્યા છે. કાવ્યા, જાઓ ભાભીની મદદ કરો. રાણિયાને રસોડા વિશે કંઈ જ ખબર ન હોય તેમ રમાજીએ દોડ કર્યો. રાણિયાએ સ્ટ્રોક આવ્યો, પણ તે કોઈને કેમ કહેશે? તે ચૂપચાપ ચા બનાવવા રસોડામાં ગઈ. એટલામાં જ તેને અવાજ સંભળાયો, બહેન, હવેથી તમારી પુત્રવધુને આટલી મોટી ઇજ્જતમાં ન રાખશો. તમે પછીથી મુશ્કેલીમાં મુકાઈ જશો. આ દિવસોમાં છોકરીઓ પોતાની મરજીથી કંઈ પણ કરતી નથી. કોઈ નાનું, જો આપણે આપણી વહુનું ધ્યાન રાખીશું તો તે પણ આપણો આદર કરશે, તાઈજીએ સમજાવ્યું. પણ ભાભી, હું રોજ જોઉં છું કે પુત્રવધુ આવ્યા પછી પણ ઝાડુ ઝાંખરા મારવાનું કામ મારી બહેન જ કરે છે. એ રાણી કપડાં સૂકવવાનું નાનું કામ પણ નથી કરતી. તેના ઘરની સામે જ રહેતી તેની સાળીએ કહ્યું. આ સાંભળીને રાણિયાને એવું લાગ્યું કે જાણે કોઈએ તેના કાનમાં ગરમ શીશું નાખ્યું હોય. તે હવે સહન ન કરી શકી. તેણીએ વિચાર્યું કે જો તે હવે બધાની સામે સત્ય નહીં કહે તો કદાચ તે ક્યારેય નહીં કહી શકે. બહુ મુશ્કેલીથી પોતાની જાતને કાબૂમાં રાખી ચા લઈને હસતી બહાર આવી. લે ચા સાથે ગરમ પકોડા ખાઓ. રમાજીએ ગુસ્સાથી તેની સામે જોયું. અરે વાહ, તું બહુ સ્માર્ટ વહુ છે. તે ચા સાથે પકોડા પણ લાવી હતી. સાસુએ હસતા હસતા કહ્યું. શરૂઆતથી જ તેને ડર હતો કે સમૃદ્ધ પરિવારમાંથી આવેલી રાનિયા કદાચ બધાની ફેવરિટ બની જશે અને આવું જ થવાનું હતું. ના મમ્મી, મેં હંમેશની જેમ જ બનાવ્યા છે. તમે મારા બનાવેલા પકોડા ગમે છે ને? રાનિયાએ તેના શબ્દો પર ભાર મૂકતા કહ્યું. અરે વાહ, પછી આપણે ફરીથી જમવું પડશે, આંટી, સાસુએ કહ્યું. અને ટૂંક સમયમાં બધા પકોડા પૂરા થઈ ગયા. તમારા હાથમાં જાદુ છે, તાઈજીએ વખાણ કરતાં કહ્યું. તાઈજી, તમારો આભાર. જ્યારે પણ તમે મન થાય ત્યારે આવજો અને હું વધુ બનાવીશ, પણ મહેરબાની કરીને મારી તરફ ન જોશો, રાણીએ હસતા હસતા કહ્યું. અરે દીકરા, તે સારું છે કે આપણા જ લોકોની આંખો પણ ક્યાંક દેખાય છે, તાઈજીએ શક્ય તેટલું સામાન્ય રહીને કહ્યું. તાઈજી તમારા જેવા લાગે છે. કેમ મમ્મીજી, હું સાચું કહું છું? રાણીએ અર્થપૂર્ણ આંખોથી રમાજી તરફ જોયું. રમા, તારી વહુ શું બકવાસ બોલી રહી છે? તાઈજી ગુસ્સેથી ઊભા થયા. માફ કરજો તાઈજી, મારો મતલબ તમને નારાજ કરવાનો કે અપમાન કરવાનો નહોતો, પણ જ્યારથી હું મારા લગ્ન થયા છે ત્યારથી હું સાંભળતી આવી છું કે તું બહાર જ જજે, તારું કામ અંદર જ કર, નહીંતર બહારના સગાની નજર તને પડી જશે. ઘરની સાફ સફાઈ, કપડાં, વાસણ, રસોઈ, બધું કામ હું એકલી જ કરું છું, ફક્ત તમારી સામે નહીં. હવે તમે મને કહો કે શું મેં ખોટું કહ્યું? આ સાંભળીને બધી સ્ત્રીઓ સ્તબ્ધ થઈ ગઈ અને રમાજીને માથું નમાવ્યું. રામ, મને બહુ ખૂબ દુઃખ થાય છે કે તમે અમારા વિશે આવું વિચારો છો. જો તમે પુત્રવધુના મનમાં તેના સંબંધીઓ પ્રત્યે ખોટી લાગણીઓ જગાડશો તો તે કોઈની સાથે સંબંધ કેવી રીતે જાળવી શકશે? તાઈજી ઉદાસ સ્વરે કહ્યું. જો રમા, મેં હંમેશા તને મારી નાની બહેન માની છે, એટલે જ તને આ બધું સમજાવું છું. વહુ દીકરી જેવી હોય છે. તમે શરૂઆતથી તેની સાથે જે રીતે વર્તો છો તે જ વર્તન તમને તેની પાસેથી પણ મળશે, તાઈજીએ કહ્યું. મને માફ કરો ભાભી, રમાજી રડી પડ્યા. તારે રાનિયાની માફી માંગવી જોઈએ, અને હા, અમને આટલું સન્માન આપવા બદલ તમારો આભાર, કટાક્ષમાં કહીને તાઈજી અને બધી સ્ત્રીઓ ચાલ્યા ગયા અને રમાજી મસ્તક નમાવીને ચૂપચાપ ઊભા રહ્યા. રમાજીએ રાનિયાની માફી માંગી. દીકરા, કૃપા કરીને મને માફ કરો, મેં સારું કર્યું નથી, રાનિયાએ કહ્યું. તેણીની સાસુને તેણીએ મને ગળે લગાવીને કહ્યું. મમ્મી, હવે બધી ફરિયાદો સમાપ્ત થઈ ગઈ છે. હવે આપણે સાસુ અને વહુ નહીં પણ માં અને પુત્રી તરીકે જીવીશું. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.